વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર જ્ઞાન સાધના પરીક્ષા 2024નું પેપરનું સોલ્યુશન આપણે જોવાના છીએ, જેમાં આપણે સૌપ્રથમ પાર્ટ 1માં મેટના 40 પ્રશ્નોનું સોલ્યુશન જોશું, જેમાં આપણે ઘણા પ્રશ્નોની સમજૂતી પણ આપીશું. જે પ્રશ્નોમાં સમજૂતી આપવાની જરૂર પડશે ત્યાં તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો તમને ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી. તો તમને અહીંયા શ્રેણીનો પહેલો પ્રશ્ન આપેલો છે કે આગળ શું જવાબ આવશે, તો એમાં તમારો જવાબ આવશે એ. હવે અહીંયા જે લોજિક શું લાગે છે, તો અહીંયા 9 છે 3નો વર્ગ, 179 13, 529 23, 1089 33નો વર્ગ. તો હવે કેટલાનો વર્ગ આવશે? 43નો. તો તમારો જવાબ આવશે એ 1849. પ્રશ્ન નંબર 2. નીચે આપેલા શબ્દના અક્ષરને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને? એટલે કે ABCDના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો આપણે પહેલો જવાબ આવશે એ AIMR. પ્રશ્ન નંબર 3. ગમ અને જવર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? તો જો અહીંયાથી આપણે સરવાળો કરવાનો છે ગમ અને જવર, બરાબર. તો બધા 6 અંકોનો સરવાળો કરી લો તો આપણો જવાબ કેટલો આવી જશે? 21. એના પછી ચોથો પ્રશ્ન છે સરસવ શબ્દ માટે શું સાચું છે? તો જો 7 6 7 5. તો 7 6 7 5 કયું છે ઓપ્શન? એ ઓપ્શન આપણો સાચો જો બનશે. ચાલો, એના પછીનો આગળનો પ્રશ્ન છે બાદબાકી કરો. તો એમાં પણ તમારો જવાબ શું આવશે? 55,487. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે ભાગાકાર કરો. તો એ તો તમને આવડતા જ હશે જ. તો છઠ્ઠામાં તમારો જવાબ આવશે બી 123. સાતમો પ્રશ્ન છે ત્રિકોણવાળો. તો સાતમા પ્રશ્નમાં જવાબ આવશે સી 14 ત્રિકોણ આવશે. શું જુદું પડે છે? દૂધ, ઘી, માખણ કે પનીર? તો શું જુદું પડે છે? આઠમામાં એ દૂધ જુદું પડે છે. એના પછી નવમો પ્રશ્ન છે જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખો તેમાં તમે 3 કુલ કેટલી વાર લખશો? તો નવમા પ્રશ્નમાં તમારો જવાબ આવશે એ 20 વખત આવશે. 51 વિદ્યાર્થીના વર્ગના હાજરીપત્રકમાં મૈત્રનું નામ 21મા ક્રમે છે, તો છેલ્લેથી એનો ક્રમ કયો થાય? તો છેલ્લેથી આપણે ગણીએ તો 10મા પ્રશ્નમાં તો અમારો જવાબ આવશે બી 31મો. એના પછી 11મો પ્રશ્ન આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધિત પ્રસ્તાવિત કરો. ગુજરાત ગાંધીનગર, તો મહારાષ્ટ્રમાં શું આવશે? મુંબઈ, કેમ કે અહીંયા રાજધાનીનો સંબંધ બતાવેલો છે. પ્રશ્ન નંબર 12. 25 37 49 તો કેટલા? તો જો 5નો વર્ગ 25, 6નો વર્ગ 36માં 1 નાખીએ તો 37, 7નો વર્ગ 49, તો 8નો વર્ગ 64, 64માં 1 નાખીએ તો 65. નીચેનામાંથી કયું જૂથનો સભ્ય નથી? તો શું જવાબ આવશે? ગાય, એ સભ્ય નથી. એના પછી 14મો પ્રશ્ન, એમાં ડાયરેક્ટ જવાબ કહું છું, એ જવાબ આવશે ઉત્તર દિશા. એના પછી 15મો પ્રશ્ન છે કે ગુપ્ત ભાષામાં 65 ને 74, 128, એક્સેલને 93, 596, તો એક્સેપ્ટને કઈ રીતે દર્શાવી શકાય? તો 15મામાં પણ સાવ સહેલું લોજિક છે, બસ એક મૂળાક્ષરનો એક નંબર દેવાનો છે. તો એ રીતે એ જોઈએ તો એનું કેટલું આવશે? 4. સીનું કેટલું આવશે? તો કે 5. તો જો 4 5 5 4 5 5 બેમાં સરખા છે, એટલે આ સી અને ડી તો કેન્સલ થઈ જશે. ઈનું કેટલું છે આપણે? તો કે ચોથા નંબરનું 9. તો જો બેમાં ચોથો મૂળાક્ષર પણ સમાન છે 9, બરાબર. એના પછી પીનું કેટલું છે? જો અહીંયાથી છે, બરાબર, પહેલા શબ્દમાંથી 7, તો 7 એટલે કે આપણો બી જવાબ સાચો છે. ચાલો, એના પછી આગળ વધીએ આપણે. 16મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલા રીંગણાનું વજન કેટલું થશે? તો જો આ બાજુ 1.5 કિલો છે વજનિયામાં, આ બાજુ રીંગણા તો છે જ, પણ 250 ગ્રામનું કંઈક વધારે પણ છે, જેને ધડો કહેવાય છે. તો 1.5 કિલોમાંથી 250 કાઢી નાખીએ એટલે આપણો જવાબ કેટલો આવી જશે? 1250 ગ્રામ. ચાલો, એના પછી સમીર 1 કે 1ના સરખા 4 ભાગ કરે છે. આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે
અને જો બાકી રહેલું કેકનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલા ગ્રામ થશે? તો 17માં જવાબ આવશે બી, કેમ કે 1000 ગ્રામ. ચોથો ભાગ આપેલો છે અને ચોથા ભાગમાં 3 ભાગનું વજન કેટલું થાય? 750. તો 750 ભાગ્યા 3 કરીએ તો એકના કેટલા આવશે? 250. એવા જો 4 ભાગ હોય તો 250 ગુણ્યા 4 કરીએ તો આપણે જવાબ કેટલો આવશે? 1000. 18મો પ્રશ્ન છે, તેમાં આપણે ડાયરેક્ટ જવાબ કહેશું. 18મા પ્રશ્નમાં તમારો જવાબ આવશે એ, એટલે કે બી જવાબ આવશે. બરાબર. 19મો પ્રશ્ન છે, પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે? તો 19મા પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે સી, 6. બરાબર. 6 દુ 12, 6 તેરી 18. 12માં 3 નાખીએ તો 15 અને 18માં 3 નાખીએ તો 21. કેમ કે આગળના લોજિકમાં 1 નો ઉમેરો થાય છે, એ પછી 2 નો ઉમેરો થાય છે. જુઓ, 4 દુ 8, 4 તેરી 12. 12માં 2 નાખીએ તો 14, 8માં 2 નાખીએ તો 10. તો અહીંયા 3 નો વારો લેવાનો. એના પછી 20મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે તમારો ડી. 21મા પ્રશ્નની અંદર પણ લોજિક લગાડવાનું છે, તો એમાં તમારો જવાબ આવશે સી 21મા પ્રશ્નમાં. 22મા પ્રશ્નની વાત કરીએ કે આગળ કઈ આકૃતિ આવશે, તો એમાં તમારો જવાબ આવશે એ. એના પછી 23મો પ્રશ્ન, ગુણાકાર કરો. તો 5609 ગુણ્યા 203, તો 23મા પ્રશ્નમાં જવાબ આવશે એ 11,38,627. 24મા પ્રશ્નમાં શું આવશે? તો કે 24મા પ્રશ્નમાં તમારો જવાબ આવશે બી. બરાબર. એટલે કે આ આકૃતિ અહીંયા મેચિંગ થાય છે. એના પછી 25મો પ્રશ્ન, સમતલ અરીસાની સામે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે? તો 25માં તમારો જવાબ આવશે ડી. બરાબર. આ રીતે મળશે અરીસાનું પ્રતિબિંબ. 16મો પ્રશ્ન, 5 125 તો 3 કેટલા? બરાબર. તો 5નો ઘન 125, તો 3નો ઘન કેટલો થશે? 27. એટલે કે બી જવાબ આવશે 26માં. 27મો પ્રશ્ન, મેથ્સ. અરીસા સામે રાખતા અરીસામાં શબ્દ કેવો દેખાય છે? તો આમાં જો સાચો જવાબ જોવા જઈએ તો સી જવાબ સાચો આવે છે 27માં. બરાબર. METHS. 28મો પ્રશ્ન, જો તમારું મૂળ સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? તો 28માં જવાબ આવશે બી, ડાબા હાથ તરફ. એના પછી 49મો પ્રશ્ન, આપેલ નળાકારને દર્શાવેલ ડોટેડ લાઇન મુજબ કાપતો કેવો આકાર જોવા મળશે? તો 29માં જવાબ આવશે એ. એના પછી 30મો, શ્રેણીમાં કયું પદ આવશે? તો 30માં તમારો જવાબ આવશે સી. બરાબર, 256. એના પછી 31મો પ્રશ્ન. 31મા પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે ડી, 96. બરાબર. 32મો પ્રશ્ન. 32માં તમારો જવાબ આવશે સી, એ બરાબર 63, બી બરાબર 45. એના પછી આગળનો પ્રશ્ન છે 33માં, જો 5 વખત 25માંથી 25 બાદ કરવામાં આવે તો કેટલા મળે? તો કે 100. ફળ ટમેટા, તો કંદ શું છે? ગાજર, જમીનમાં ઉગે. NE ઈશાન, તો SE શું છે? SE છે અગ્નિ. 36મો પ્રશ્ન, નવલકથા, સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ, સામાયિક. તો 4માંથી કયો શબ્દ અલગ પડે છે? તો નવલકથા. બરાબર. 36માં એ. અને ન્યૂઝ ચેનલ પણ આવે, પણ આપણે નવલકથાને પ્રિફર કરીએ. વાયોલિન, સિતાર, વાંસળી કે વીણા? તો 37માં જવાબ છે સી, વાંસળી. 38મો પ્રશ્ન, ચોખા, જવ, જુવાર, બાજરી. તો 38માં તમારો જવાબ આવશે એ, ચોખા. એના પછી 39મો પ્રશ્ન, ધીંગા, મસ્તી, ધમાલ, ધીરજ કે ધમાચકડી? અલગ શું પડે છે? 39માં જવાબ આવશે સી. બરાબર, ધીરજ. નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. તો 40માં જવાબ આવશે સી. તો અહીંયા આપણે મેટ વિભાગના 40 પ્રશ્નો પૂર્ણ થાય છે. આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પાર્ટ 2માં આપણે ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નો સોલ્યુશન કરીશું, જેથી કરીને તમને બધા પાર્ટ્સનો ફાયદો પહોંચી શકે. આ વિડીયો બનાવવાનો હેતુ એ જ છે કે તમારા સુધી પાછલા વર્ષના પેપરનું સોલ્યુશન આવે, જેથી કરીને તમે એને સોલ્વ કરી અને પ્રેક્ટિસ કરી શકો.
તો ફરીવાર મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.